ઇન્સ્પેક્ટર સાહેબ, તમે ક્યારે રતનપુર થાણામાં હતા? હા, પેલા હતો તો. હા, હવે યાદ આવ્યું. કયું નો તમને જોઉં છું ત્યારનો વિચાર્યું કે સાહેબ ને ક્યાંક જોયા છે. જીગા, એ જીગા, યાદ છે તને આપડા રતનપુર થી બાટલી લાવતા પકડાણા હતા? રતનપુર થી? હાસ તો. ક્યારે લ્યા? એ આપણે જયારે ભાવનગર ની બસ માં બેઠા ને ત્યારે. તઈએ સાહેબ આજ તો હતા. ભૂલી ગયો મોટા? મને તો બધા ઠોલાનું મોટું એક જ જેવું લાગે. તમે લોકો આ ધંધામાં કેટલું કમાયેલો છો? જો બધી બાટલી દીમાં વેચી નાખીએ તો 50-60 તો દીમાં ઉભા કરી જ લઈએ. કઈ કઈ દારૂ વેચો તમે લોકો? બિયર, જીન, રમ, વિસ્કી અને વોડકા. ના બાપા, આ બધી દારૂ તો હું નથી પીતો ભાઈ. આપણે તો પોટલી સિવાય બીજું કઈ જ હાલે નહીં. અને હા, આ બધી અમારા બજેટની બહારની વસ્તુ છે ભાઈ. તો અમારા બજેટમાં લઈ આવશું. આ બધી પંજાબ હરિયાણાની દારૂ કઈ મજા ન આવે, પણ પોટલી જેવી મજા કેવા નહીં. પણ અમે જે માલ વેચીએ ને એ તમારી પોટલી ને આટી મારી દે. 100%ની વાત સાહેબ. અચ્છા, મારા માટે આરએસ લાવી દો તમે લોકો. તમે કીધું એટલે ફાઇનલ. એક વાર અમને છોડી દો સાહેબ, 15-20 બોટલ તો લાવીને ધરી દઈશું. હું જીગા 15-20 તો થઈ જાય ને. નીલિયા હવે કહી દીધું છે તો જોઈ લઈશું. હલો ત્યારે. શું સાહેબ, બાટલી મંગાવવાની છે? છેલ્લી વાર કહું તો અમે ઉતરી જઈએ અહીંયા જ. આલે હાય મરી ગયો. હજી કહું છું સાહેબ, જવા દો. અમે ઘરે બાટલી પહોંચાડી છીએ. પણ માલ એકદમ કડક હોવો જોઈએ.